જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે ટ્રેલરની વાત કરીશું। લાલો કરીને છે, લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે। તો આ નામ ઉપરથી તમને થોડું તો આઈડિયા આવી જ ગયો છે કે ભાઈ આ મૂવી શેના ઉપર હશે। પણ એ પહેલાં આપણે એક થોડી વાત કરવી છે મારે કે ભાઈ મોટા મોટા કલાકારોની મૂવી આવે એની જ કેમ વાતો થાય છે। હવે નાના કલાકારોને તો નાના પ્રોડક્શન તો બહુ મોટું છે। માનસી પારેખવાળું પ્રોડક્શન છે, 16 સૂત્ર કરીને એમનું પ્રોડક્શન છે। એમાં એમને પ્રોડક્શન હાઉસમાંથી આ મૂવી બનાવી છે અને લગભગ મને આઈડિયા છે ત્યાં સુધી મેં તમને કહું છું। વધારાનું કંઈ સાચું ખોટું કંઈ બી હોય એ તમે મને કોમેન્ટમાં જણાવજો। અને બીજું એક, આ મૂવીની કોઈ જ વાત નથી કરતું, ખબર નથી કેમ કે માં નાનું મૂવી છે એટલે કોઈ વાત નહીં કરતું। કેમ શું મલ્હાર ઠાકર, યશ સોની, પૂજા જોશી એ બધાના મૂવી આવી એમની જ વાતો કરવાની એવું કંઈ છે? કેમ કે આ મૂવીમાં બધા નવા કલાકારો છે, મેં તો પહેલી વાર જોયું છે। અને આ મૂવી શ્રી કૃષ્ણ અને સુદામા ઉપર મૂવી બનાવી હોય એવું લાગે છે। કોન્સેપ્ટ એ વાઇઝનો મને દેખાય છે। કેમ કે આ મૂવી આખું જુનાગઢમાં શૂટ કર્યું હોય એવું લાગે છે। આખું જુનાગઢનું અંદર બતાવતા છે એવું, એમ કે ગિરનારનું અત્યારે બતાવ્યું છે અંદર થોડું, પછી સુદામાની થોડી વાત થાય છે, પછી આ જગ્યાએ 52 વાર શ્રી કૃષ્ણ આવી ગયા છે તો એ રીતની વાર્તા છે। અને જે રિક્ષા ચાલક કરે છે લાલો, તો એમનું કોઈ ફ્રેન્ડ નથી, કોઈને એકલા ફ્રેન્ડશીપને એટલે કોઈ ખાલી એમનો વાઈફ છે, ઘરે એમના મધર છે, ફાધર છે ને એની એક દીકરી છે। અને કંઈક કારણોસર એવી જગ્યાએ ફસાઈ જાય છે જે એમને કોઈ બહાર કાઢી નથી શકતું, તો બૂમાબૂમ કરતા હોય છે। અને એમને બચાવવા માટે લગભગ શ્રી કૃષ્ણ કંઈક એમનો મિત્ર બનીને ગયા હોય એવું લાગે। કેમ કે રિક્ષામાં બેસી એમની સવારી કરતા હોય, એ લગભગ કૃષ્ણ ભગવાને રૂપ લીધેલું હોય છે કે શું હોય છે એ હવે આપણે મૂવી જોઈએ પછી ખબર પડે। કેમ કે ટ્રેલરમાં એવું બતાવ્યું કે છેલ્લે એ કંઈક મરી ગયો એવું બતાવ્યું છે અંદર, 2 દિવસથી અંદર ફસાયેલો છે અને લાશ એની મળી જાય એવું કંઈક છે અંદર। તો હવે એ જોવાનું શ્રી કૃષ્ણ એમના મિત્ર બને છે અને શું એમની સહાય કરે છે કે પછી એનો જીવતો કરે છે, શું એવો વાત શું હશે કે ભાઈ પેલી બધી કલ્પના હતી, તો એ આ મૂવીમાં જોવાનું છે। આખું મૂવી સુદામા અને કૃષ્ણ ઉપર આખું બનાવ્યું હોય એવું મને લાગે છે। તો જોઈએ મૂવીઓ કેવું આવશે કેવું નહીં। તો ટ્રેલર ઉપર તો મને થોડું લાગે છે કે ના ભાઈ, ભલે મોટા બજેટવાળી મૂવી નથી પણ મૂવીનો કોન્સેપ્ટ સારો છે। આખું જુનાગઢનું બતાવ્યું, તમને જુનાગઢની આખી કહાની દેખાઈ જશે અંદર શ્રી કૃષ્ણ અને સુદામાની। તો એ મૂવી જોવા જજો અને હું તો રિવ્યૂ કરીશ, તમને બતાવીશ આવશે ત્યારે રિવ્યૂ જોજો। અને પછી તમારે જોવા જવું હોય ત્યારે બી તમે જઈ શકો છો, હું તમને બધી વાત કરીશ ત્યારે। તો બધા નવા આપણે વિડીયો જોવા માટે પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આપણે નવા કોન્ટેન્ટ લાવીશું, કંઈક અલગ લાવીશું આપણી ચેનલમાં, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। મળીએ બીજા વિડીયોમાં આવતા। જય માતાજી, હર હર મહાદેવ।